બાકી અમુક માણસો ન માને તો ન જ માની. જો આપણે કોઈ ગુજરી ગયું હોય અને આપણે આખું ગામ એને બાળવા ગયું હોય, ઓલો બળતો હોય, તોય ઘણા નથી દોઢ ડાયા થતા. આપણે શું કે ખબર, મારું મન નથી માનતું, હજી મારું મન નથી સ્વીકારતું. પોણો બળી ગયો તોય નથી સ્વીકારતો, તો હું આ કડબ બાળીએ અમે તારા બાપા. હા હા, ગજબ હો માણસો, ગજબ, હાવ ગજબ. ઘણા તો ન્યા બીડીયું કાઢે. ઓલો બળતો હોય ને ન્યા બેઠો બેઠો બીડી ટેકારે. બાકસ ન હોય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે. જો તો ખરા ઘડીકની વારમાં કાલ મારી વાડીએ આવ્યા હતા. હવે આવે તો કહેજે ને, અને હવે આવે તો તું દિવાલું કૂદે ન જા. મારું મન નથી માનતું તો ભેગો પડ. પાછો એવો ગંભીર થઈ જાય, એનું ધ્યાન હોય બીડી ખેંચવામાં, અને આખા ગામને કડે ચડાવે. ઓહો, શરીરના શું ભરોસા, જવો તો ખરા. ઘાસલેટનો ભડકો થાય એમ બળે બળે. આજનો દિન કાલની ઘડી ઘડીકમાં ખોવાઈ ગયો ભાઈ. શરીરનો હું ભરોસો, લાય બીજી બીડી લાય લે. તારે તો ઘરની બીડી નથી પીવી ને પાછી તું ક્યાં મોટી વાતું કરે. પાછી ઈ બીડી ઠેઠ દોરે પોગી જાય તો ઓલો બળતો હોય ને એની માથે ઘા કરે. અરે હા, હું હારે લઈ જાવું. તો બીડી તો તારી માં દોરોય લઈને જાય, તું હું લઈને જાય એ કે ને અમને. પછી આપણે પુરુષમાં હોય એવું નહીં હોય, બહેનોમાં એવું હોય. આપણે પુરુષ તો બધા સમસ્યા ને હોય, બહેનો તો જ્યાં અડધેલી પાછા ફરી ગયા હોય. એ વાતું કરે કોઈક દે હા ભળજો. બહેનોનો એક વાત ફાઇનલ, એ કોઈને નબળા નહીં કે ખરાબ વાત તો કરશે જ નહીં. આપણે કોકની બે નબળી વાતો કરી નાખશું. આપણે એમ કહેતા ને માણા બહુ હારો, તો ઓલો પડખે બેઠો ને હારો, હું તારા બાપનો કપાળ હતો, બૂસ મારું હતો. ઓલો કે તને શું ખબર થાય, મને ન ખબર હોય, ફાળા લખાવતો દેતો બેતો નહીં ખાય. કોશું મારીને તકતી ઉખેડાને દાખલા છે. આપણે એવી વાતો કરી નાખી, પણ બેનો એવી વાતો ન કરે. જોજો, શેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો ને તોય બેનો એને લાડ લડાવી, બેઠા બેઠા વાતો કરે. કેવા હતા કાં બેન? તાવળી બીજી બેન કે નીતિ તો એના બાપની હો, નીતિથી જીવ્યા બેન, નીતિથી. આખી જિંદગી તીન પતિ રીમા પણ કોઈ દી પાનું સોર્યું નહીં હો. લે નીતિને પાનાને હું લેના દેના. તાવળી બીજા બેન શું કે એક પગે ઘોડી રાખતા પણ કેવા ટગુક ટગુક હાલતા કાં બેન? તાવળી બીજી બેન શું કે એમ તો પાછું એક આંખમાં ફૂલું હતું તોય કેવા આપણે આમાં ટગર ટગર જોતા કાં? તાવળી બીજા ભાઈ બાજુ બેઠા ને શું કે એમ તો અમારે બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે. રોજ સાંજે 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં. લે તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જેવડો નિહાકો નાખે. જેની આય જરૂર એની ન્યાય જરૂર. ત્યાં હું તારા બાપ કોઈએ બિયર બાર ખોલ્યા? પણ કહેવા ગયો સાહેબ, મીઠપ વાળા માનવી यदि જગત છોડીને જાય તો કાગા એની કાણ ઓલી ઘેર ઘેર મંડાય. હારું જીવશે એની વાતું છે સાહેબ. હારી વાતું, હારી તમે સારું કામ કરતા જાઓ ને તો હારી વાતું તમારા ચોકમાં રહી જાય. અને કહેવા ગયો સાહેબ, હારું જીવીને ગયો હોય ને હજારો વર્ષ થઈ ગયા હોય છતાં જગતના હૃદયમાંથી કોઈ દી જાતા નથી. ભાઈ આ તો તમારું ઉત્તર ગુજરાત આ બાજુ આવી એટલે ખરેખર અમને બહુ મજા આવે. મારા હું તો ઠેઠ ઓલી કર દરિયા કાંઠે લે આવું. અને આપણે જો દરેક જિલ્લાની ભાષા અલગ અલગ છે દરેક જિલ્લામાં. અમારે ગુજરાત, આપણે ભાવનગરથી શરૂ કરીએ એટલે ભાવનગરથી નીકળીએ એટલે સીધું રાજકોટ આવે. આપણે કે નીકળ્યા થા, એ કે નીકળ્યા થા. પછી ન્યાલી તમે જામનગર વયા જાઓ તો આપણે કે મળ્યા થા તા કે ભાટક્યા થા. આપણે કે માણા હારો તા કે માટી ઠાવકો.
પછી તમે આ બાજુ વહી આવીએ એટલે અમે અહીંયા કાકા કહી, તમે અહીં કોકા કહો, એક લીટો ઘરનો આવે. દરેક દરેક જેમ ભાત ભાતના મોતીથી એક ઈંઢોણી રૂડી લાગે, એક ભરત રૂડું લાગે, એક ચાકડો રૂડો લાગે, એમ ગરવી ગુજરાતના આપણા એવા માનવીઓ છે ને, એ ભાત ભાતના માનવીઓથી સાહેબ આખે આખું આપણી ગરવી ગુજરાત રૂડી લાગે છે મારો બાપ. આ ગુજરાતની ખાસિયત છે. આ ગુજરાત ગુજરાત છે. ગુજરાત કોઈ દિવસ કોઈમાં પાછળ નથી રહ્યું, લગ્ન સિવાય. હા, લગ્નમાં આપણે પછી પૈણ્યા પછી ઢીલા પડી જાય હો. અમુક તો જજે એક મને એક સમજાતું જ નથી કીર્તિભાઈ, કે છોકરાનો સંબંધ થાય, સંબંધથી લઈને લગ્ન સુધી એ જે જીવાય એવું આખી જિંદગી જીવીએ છીએ આપણે. લગ્ન ન થાય ત્યાં સુધી આપણે કેટલા ફોન કરતા હોઈએ. હે, અગાશીમાંથી બે ન્યાલી ફોન હાલો ઘુ ઘુ બોલો, બોલતો ખરી કાંઈક શબ્દ પકડજો. થોડીક વાર ફોનમાં ન બોલે તોય આપણે 3 વાર કહી બોલતો ખરી યાર કાંઈક. અને અમુક તો એટલા બધા ઢીલા પડી જાય, એટલા ઓગળી જાય, આપણે એમ થાય કે આપણે ડબલે ડબલે અને ડોલમાં ભરવા પડશે. જાનું બોલ ને યાર. આમ જો બકા પ્લીઝ યાર કાંક તો બોલ. સામે શું કે થોડીક વાર ઉભા રહો ને, મારા બાની છે. આમ જો જાનો ઘડીક એક બાજુ વહી જાય ને યાર, કાંઈક તો બોલ યાર. ખાલી 3 સેકન્ડ કે 5 સેકન્ડ ન બોલે તો 2 વાર કહે કાંઈક તો બોલ. અને લગ્ન થઈ જાય અને 15 વર્ષ થાય પછી ઈનો એ કે હવે મૂંગી મર તું મૂંગી રે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો યાર? જીવો તો પ્રેમથી જીવો. હા, ભાવ ભેગો કાઢવાનો છે, શું કામ માથાકૂટ કરો છો? એકાબીજાના સ્વભાવને અનુકૂળ થઈ જવાય. હે, પણ આપણે શું છે, બીજે અનુકૂળ થવું છે, ઘરના હારે અનુકૂળ નથી થવું. બીજે એકલા એકલા ક્યાંક ગયા હોય તો કોકના છોકરા મળીએ તેડવા, કોકના થેલા મળીએ, લાવા લાવા હું લઈ લઉં. ઘરના તેડ ને પરિસ્થિતિ એવી થઈ છે, માણસ છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ ન તેડે. આ હકીકત છે ને. તમે જુઓ, દાખલા તરીકે જો આપણે કેટલા સેવાભાવી છે એ કહું. આવી વાતો કરાય નહીં, આ તો તમને મારે જીવ મળી ગયો. આપણે કેટલા ઢીલા. હવે તો બધાને ભગવાનની કૃપા છે, બધા પાસે 4 વ્હીલ ઘરના વાહન થઈ ગયા. નહીતર પેલા જો બસમાં જતા, અમે કલાકારો બસમાં જતા. પણ માની લો આખી રાતનો ઉજાગરો હોય, સવારે આપણે બસમાં ચડ્યા હોય, આપણે જે સીટમાં બેઠા હોય એમાં એક જગ્યા ખાલી હોય, ત્યાં બેન બેઠા હોય, અને આપણે એમ કહીએ બેન બેસું, તો સારા સ્વભાવ ન હોય કે કાંઈ વાંધો નહીં પહેલા બેસો. આપણે ત્યાં બેસી. આવો મોકો મળે નહીં. આ હાટું સાઈન બસમાં ન જાતા. પણ માની લ્યો કે આવી ઘટના ભાઈ ઘટી ગઈ, અને આપણે આખી રાતનો ઉજાગરો હોય, પ્રોગ્રામ સાંભળીને આવ્યા હોય, જાગીને આવ્યા હોય, અને બસ ઉપડે, બારીમાંથી પવન આવે, આવું થાય નહીં વેગડ. પણ માની લ્યો થયું, અને હામેલી આમ પવનની ઝપટ આવી અને આપણને ઝોકું આવ્યું, અને ભૂલથી આપણું માથું બેનના ખંભે અડી ગયું. આવું થાય નહીં. પણ માની લો કે બન્યું, અને બેન પૂછ્યા વગરના પગમાં લઈ સેન્ડલ કાઢીને એક મૂકે, પછી આપણે ઊંઘ આવે? આખી બસ હોઈ ગઈ ને તો આપણે કહેતા ગોવિંદ બોલો હજી ગોપાલ બોલો. જ્યાં સુધી શક્તિની ઠપાટ ન લાગે ને ત્યાં સુધી માણસની ઊંઘ નથી ઉડતી ભલામણ. પણ માની લો કે આવું નથી, ઉલટું થયું.
જવો તો ખરા, થાય જ નહીં. પણ બેન ને ઉજાગરો હોય, ઓહો, એને જોકું આવે, આવું બને જ નહીં. એનું માથું ભૂલથી આપણે જવું હોય મહેસાણા, અમદાવાદ વધી વયા જાય. ના ના ના, કોઈની નીંદર ન બગાડે. સેવા ભાવીનો દીકરો થામાં તૂટી જાય. આમાં એક જણાએ તો કંડક્ટર પાસે દાંતીઓમાં ગયો કે લાવતા યાર માથું કરી લઉં. કંડક્ટરે કીધું પટિયા પાડીમાં, મેં તારી ઘોડે 15 દી પટિયા પાડ્યા થતા. કેમ તકી ગાંડી છે તારી માં, એ આખા ગામ આરે દાંત કાઢે. પણ ભાવ જગતની વાત એ છે મિત્રો કે જ્યાં જે જીવન આપણે જીવવું જ છે, જેટલા વર્ષ ભગવાને આયુષ્ય આપી, જો સાંભળી લેજો, માગ્યા મોતે નથી મરતા, અને આપઘાત કરી માણસના પેટનો જ ન હોય. જીવનમાં પાછો હટે એને માણસ ન કહેવાય. પછી સ્ત્રી હોય તોય ભલે ને પુરુષ હોય તોય ભલે. અને બેઠેલી મારી યુવાન દીકરીઓ ગમે ત્યાં ભણવા જતા હોય, ગમે ત્યાં બહાર જતા હોય, પણ સાંભળી લેજો, તમારા હૃદયમાં એક વાતની વાત હોવી જોઈએ કે હું કોના બાપ, મારો બાપ કોણ છે, હું કયા સમાજની દીકરી છું, અને મારે કઈ રીતે હાલવાનું હોય. ભલા મને માવતરને ભરોસો હોય, મારું સંતાન કોઈ દી બીજું ડગલું ન ભરે. અને જે સંતાન એના માવતરને ભરોસો દેવરાવી કે ઈ જ સંતાન, ઈ કુળનું કહેવાય, ઈ જ કુળવાન કહેવાય. આ નરું સત્ય કહું તમને. બાકી તો મોબાઈલના ડબલા એવા બગાડ્યા આપણને. દરેક વસ્તુ જેટલી સારી છે એની એક સાઈડ એટલી જ ખરાબ છે. તમારે કઈ સાઈડ પકડ, આખું ફિલ્મ જોવો, જેટલું ફિલ્મ અડધું સારું હોય એટલી જ સામી સાઈડ ખરાબ હોય. તમે કોઈ પણ ધર્મ ગ્રંથ લઈ લો તો જેટલા રામના કર્તવ્યો સારા હોય એટલા જ આમાં રાવણના ઊંધા હોય. મહાભારત લઈ લો તો જેટલું ભગવાન કૃષ્ણનું કલ્યાણકારી કામ હોય એટલું જ કંસનું થોડું કેમ કહેવાય કે વિકૃત હોય. તો આપણે ક્યાં પાટે ચાલવું એ નિર્ણય આપણે કરવાનો. દરેકના છેલ્લે પરિણામ હોય કે આ આવું જીવ્યો એટલે એનો એન્ડ આવો આવ્યો, આ સારું જીવ્યો તો એનો એન્ડ આવો આવ્યો. આપણે આપણો એન્ડ સારો બતાવવો છે કે મૂર્ખાઈમાં જીવન ખપાવવું છે? આ કાર્યક્રમો શેના છે? બસ અહીંથી 5 એવી વાત નીકળે, 5 એવા ભજન નીકળે, એ માણસના હૃદયમાં બેસી જાય તો સાહેબ અમે જે ગામો ગામમાં ફરીએ છીએ ને એ ઉજાગરામાં અમારું જાગરણમાં પરિવર્તન થઈ જાય. ભલા માણસ